ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઓપરેશન સિંધુને લઈ આપી પ્રતિક્રિયા। મોકડ્રીલને લઈ ડભોઈની જનતાને કરી અપીલ। 7:30 થી 8 વાગ્યા સુધી ઘરનો પ્રકાશ બંધ કરી મોકડ્રીલમાં ભાગ લેવા અપીલ કરાઈ। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મોકડ્રીલમાં સહભાગી થવા જનતાને કરાઈ અપીલ। ડભોઈ નગર અને તાલુકામાં 7:30 થી 8 વાગ્યા સુધી પ્રકાશ બંધ રાખવા અનુરોધ કર્યો। ભારત માતા કી જય। જે રીતે પહેલગામનો બદલો ભારતીય સેનાએ લીધો છે રાત્રે, અને માટે ભારતીય સેનાને સાથે સાથે સૌથી વધુ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન। સાથે જ આજે જે મોક ડ્રીલનો કાર્યક્રમ સાંજે 7:30 થી 8 દરમિયાન રાખવામાં આવ્યો છે, હું ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના નાગરિકોને વિનંતી કરું છું કે આપણે સૌ આમાં સહકાર આપીએ। 7:30 થી 8 દરમિયાન આપણા ઘરની લાઇટો ચાલુ હોય તો એનો પ્રકાશ બહાર ના જાય એની વ્યવસ્થાઓ ગોઠવીએ। જાડા પડદા કે બ્લેક પડદા રાખીને સહેજ પણ પ્રકાશ બહાર ના જાય એની કાળજી રાખીએ। આપણે કોઈ વાહન પર હોય તો એની હેડલાઇટ બંધ કરીને સાઈડ પર ઊભા રહી જઈએ। સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એનું પાલન કરીએ અને સંપૂર્ણ સહકાર આપીએ। આ જરૂરિયાત અત્યારની છે। મોક ડ્રીલ મારફત આપણને યુદ્ધના સમયમાં શું પરિસ્થિતિ ઉદ્ભવે ને શું આપણે કરવું જોઈએ, સરકાર આપણને જે ટ્રેનિંગ આપી રહી છે એ ટ્રેનિંગનો આપણે લાભ લઈ શકીએ અને કોઈ ઇમરજન્સી ઊભી થાય તો કેવી રીતે લોકોને ઇમરજન્સીમાં મદદ કરવી એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સૌ સરકારની જે કંઈ સૂચનાઓ હોય, તંત્ર તરફથી જે કંઈ સૂચનાઓ આપવામાં આવે એ ડભોઈ નગર અને ડભોઈ તાલુકા અને ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો એ તંત્રને જે કંઈ સૂચનાઓ હોય એનો અમલ કરે એવી આપ મારફત વિનંતી કરું છું। અને સાંજે 7:30 થી 8 દરમિયાન મોક ડ્રીલ દરમિયાન સંપૂર્ણ સહકાર આપીએ। સરકાર આપણા માટે જ વિચારી રહી છે, ત્યારે આપણે સરકારને સહાય આપીએ, એમની જોડે મદદરૂપ થવું એ આપણા સૌની ફરજ છે। એ ફરજ આપણે સૌ નિભાવીએ અને આપણા દેશ પ્રત્યે પ્રતિબદ્ધ બને એ જ અભ્યર્થના ફરીવાર આપ સૌ વહીવટીતંત્રને સાથ સહકાર આપો એ આપ સૌને વિનંતી છે।